સુરતના વેસુ અકસ્માત મામલે એસીપી વીઆર મલ્હોત્રાનું નિવેદન સામે આવ્યું છે। ગત રોજ રાત્રિના 1 વાગ્યાની ઘટના છે। રીતેશ જૈન પોતાના પરિવાર સાથે વેસુ ખાતે ગયા હતા। તે દરમિયાન તેમની કારને પાછળથી 2 કાર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। સુરતના વેસુ અકસ્માત મામલે એસીપી વીઆર મલ્હોત્રાનું નિવેદન સામે આવ્યું છે। ગત રોજ રાત્રિના 1 વાગ્યાની ઘટના છે। રીતેશ જૈન પોતાના પરિવાર સાથે વેસુ ખાતે ગયા હતા। તે દરમિયાન તેમની કારને પાછળથી 2 કારો દ્વારા અકસ્માત સર્જાયો હતો, જેમાં રીતેશ જૈનની ફરિયાદ લેવામાં આવી હતી। રીતેશના ભાઈના પત્નીને મૂઢ માર લાગ્યો હતો અને ઈજા થઈ હતી। વેસુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। લક્ઝરિયસ કારનો ચાલક મંથન ભૂપત પટેલે ધરપકડ કરવામાં આવી હતી। મંથન પટેલે નશાની હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે ઝલક આહિર ફરાર છે અને બંને આરોપીઓ ડુમસ તરફ ગયા હતા। મહિન્દ્રા BMW કારમાં 2 લોકો સવાર હતા। 2 પૈકીને એક BE6 કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી। કાર મંથન પટેલ ચલાવતો હતો। પોલીસે દારૂની 1 બોટલ પણ કબજે કરી પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રિના આશરે 1 વાગે વેસુ પોલીસ સ્ટેશનના VIP રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો, જેમાં રીતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે, તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે 1 વાગે આશરે પરત આવતા હતા ત્યારે VIP રોડ ફાયર સ્ટેશન 3 રસ્તા પાસે એમની ગાડીને પાછળથી 2 ગાડીઓએ એક્સિડન્ટ કરેલો, જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 6667 અને બીજી એક BMW કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 1718। આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રીતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન, એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી। ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે। દરમિયાન જે આ 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે। અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે। સર, સીસીટીવીમાં દેખાય છે કેટલી સ્પીડ છે? શું આ લોકો રેસિંગ લગાવી રહ્યા હતા? એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પણ સીસીટીવી ફૂટેજમાં બંને ગાડીઓ BMW અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેની સ્પીડ વધારે હતી। ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી। સર, આ બધો પરિચિત છે BMW અને B6ના કારના? હા, બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે। સર, કશે દારૂ પીને આવ્યા હતા? ક્યાં દારૂ પીધો હતો એ લોકો, કે પાર્ટી હતી, શું હતું? એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સર, આરોપીઓ ક્યાં ગયા હતા, ક્યાંથી આવી રહ્યા હતા? એ ડુમસ બાજુ ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા। સર, બંને ગાડીમાં કેટલા લોકો હતા અત્યારે પ્રાથમિક જાણ? બંને ગાડીમાં મહિન્દ્રામાં પણ 2 લોકો હતા ઇલેક્ટ્રિક કારમાં અને BMWમાં પણ 2 લોકો હતા। કોઈ વિદેશી નાગરિક પણ હતો સર? એ અમારી તપાસમાં હજુ ખુલ્યું નથી કંઈ। સર, આ લોકો દારૂ ક્યાંથી લાવે? દારૂની બોટલ કંઈ જપ્ત કરવામાં આવી છે ખરી? એક દારૂની બોટલ મળી આવી છે, જે 6C ઇલેક્ટ્રિક કાર છે એમાંથી મળી આવી છે અને એ બાબતે તપાસ ચાલુ છે। સાહેબ, કઈ પ્રાથમિક તપાસમાં જાણવા હોય કે દારૂની બોટલ કેવો અમેરિકાથી લાવ્યા તેવું વિદેશી નાગરિક પાસે? એ તપાસ ચાલુ છે। સર, બંને આરોપીનો પ્રોફાઇલ શું છે? જે મંથન છે, ઝલક છે, બંને શું કરે છે? મને નથી ખબર હજુ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।